મિર્ચી મોર્નિંગ. ગઈકાલે હું એરપોર્ટ ઉપર હતો. તમારા માટે સન્ડે પણ મારા માટે વર્કિંગ ડે હતો, કામનો દિવસ હતો. મુંબઈ ગયેલો, સવારે જઈને સાંજે પાછો, બપોરના 2 કલાકમાં કામ પૂરું કરીને. હવે એરપોર્ટ ઉપર સમર વેકેશનમાં વિવિધ પ્રકારના લોકો જોવા મળે. અમદાવાદના સૌથી જાણીતા ઉદ્યોગપતિ હતા, કોઈ સરકારી ઓફિસર હતા, કોઈ બેંકના બહુ મોટા ઓફિસર હતા, કોઈક આખું ફેમિલી લગ્નમાં હાજરી આપવા માટે મુંબઈ જતું હતું, એક ફેમિલી ફરવા જતું હતું, પછી અમુક ફ્રેન્ડ્સનું ગ્રુપ હતું, કપલ્સ હતા, એ લોકો કેરલા જતા હતા, એક દાદા વ્હીલચેરમાં હતા, નાના નાના બાળકો વાળા પેરેન્ટ્સ એ પણ વેકેશનના મૂડમાં હતા. અને મારી બાજુની સીટ પર રંગરોગાનનું કામ કરતા એક ભાઈ, દિવાલો રંગે, ઝાંપા રંગે, એ પેઇન્ટ વાળા ભાઈ પણ કામના ભાગરૂપે ટ્રાવેલ કરી રહેલા ફ્લાઇટમાં. મને એમ થયું કે આ પ્લેન કેવી ગજબ વસ્તુ છે ને, બધાને સરખા બનાવી દે છે, બધાને સરખા લેવલ પર લઈ આવે. આ કદાચ વધારે પૈસા હોય એને આગળની સીટ મળે ને મોકળાશથી બેસવા મળે, બાકી બધા સરખા. વધારે પૈસા હોય એ ખર્ચે અને પેલી મોંઘી ચા પીવે હવામાં ઉડતા ઉડતા. પણ બાકી એક પ્લેન અને બીજી લિફ્ટ, આ બંને ઇન્વેન્શન્સ માણસને સેમ લેવલ પર રાખે છે. કોઈ અમીર ગરીબનો બહુ ભેદ નથી પ્લેનમાં અને લિફ્ટમાં. આ બંને એવા છે કે જેમાં તમારે વિશ્વાસ મૂકવો પડે. તમે જુઓ, પ્લેન અને લિફ્ટ આ બંને એવા છે કે જેમાં તમારે વિશ્વાસ મૂકવો પડે, મનમાં ડર સાથે, સંશયની સાથે અંદર એન્ટર ના થવાય. તમારે ભરોસો રાખવો પડે કે આ સાધન તમને નિશ્ચિત ડેસ્ટિનેશન પર પહોંચાડશે જ. હવે એક વસ્તુ, જો તમે જેટલો ભરોસો લિફ્ટ કે પ્લેન ઉપર કરો છો ને, જેટલો ભરોસો આપણે લિફ્ટ કે પ્લેન ઉપર કરીએ છીએ, એટલો માણસ પર નથી કરતા, મિત્રો પર નથી કરતા, સંબંધીઓ પર નથી કરતા. અને જયારે મનમાં સંશય હોય, ભરોસો ઓછો હોય, ત્યારે ઉર્જા વધારે ખર્ચાય છે અને ઓછું જીવાય છે. એટલે આજનો મોર્નિંગ મંત્ર, જેટલો ભરોસો આપણે લિફ્ટ ઉપર કરીએ છીએ, પ્લેન પર કરીએ છીએ, એટલો જ આપણી આસપાસના માણસો પર કરતા થઈએ. 7:12 થઈ રહી છે. મિર્ચી 98.3, મહિનાનો છેલ્લો દિવસ, 30th એપ્રિલ 2018, સોમવારની સવાર. હું છું દ્વાનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.